આક્રોશ યાત્રામાં કોરિડોરના નામે તોડફોડ સામે સ્થાનિકોનો રોષ. અમિત ચાવડાએ ન્યાય અપાવવાની ખાતરી આપી. ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ યાત્રા તેના ચોથા દિવસે યાત્રાધામ અંબાજી ખાતે પહોંચી હતી, જ્યાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન અંબાજીના વેપારીઓ અને રહેવાસીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા કોરિડોર વિકાસના નામે તેમના મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ ડિમોલિશનના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે અને નાના વેપારીઓ રસ્તા પર આવી ગયા હોવાની રજૂઆત સ્થાનિકોએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ કરી હતી. સ્થાનિકોની રજૂઆત સાંભળ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અસરગ્રસ્તોને ખાતરી આપી હતી કે કોંગ્રેસ પક્ષ તેમની સાથે અડીકમ ઊભો રહેશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર વિકાસના નામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉજરડાનું કામ કરી રહી છે. કોંગ્રેસ પક્ષ આ મામલે અસરગ્રસ્તોને ન્યાય આપવા માટે કટિબદ્ધ છે અને તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સરકાર સામે લડત આપશે. તેમણે સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું કે તેમના હકો માટે પક્ષ તમામ સ્તરે રજૂઆત કરશે. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા CLP લીડર ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ પણ સરકારની આ કાર્યવાહીની ટીકા કરી હતી. તેમણે અસરગ્રસ્તોને ખાતરી આપી હતી કે આ અન્યાય સામે તેઓ સડકથી લઈને વિધાનસભા સુધી અવાજ ઉઠાવશે અને લોકોને પુનઃવસન અને વળતર મળે તે માટે લડત ચલાવશે. જન આક્રોશ યાત્રાના માધ્યમથી કોંગ્રેસ પક્ષ લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમાં અંબાજી કોરિડોરનો મુદ્દો હવે મુખ્ય કેન્દ્રબિંદુ બની રહ્યો છે. કાંતિભાઈને કહ્યું છે કે દાંતા વિસ્તારમાં જેટલા પ્રશ્નો છે એ અંબાજીનો પ્રશ્ન છે, સર્ટિફિકેટોનો પ્રશ્ન છે અને પેલા જંગલ જમીન. અહીં એક દિવસ કૂચ રાખો અહીંથી ગાંધીનગરની, આખા વિસ્તારના લોકો અહીં બંધ રાખીને 3 દાડા થાય પહોંચતા. અમે બધાય તમારી જોડે આવીશું, બધાય વિધાનસભાના દરવાજે જઈને બેસી રહીએ તો સરકારના બાપને છૂટકો નહીં નમ્યા વગર. એના માટે લડવું પડશે ને. તો અહીંથી ગાંધીનગર આવવાના છો, તમે બધા આવો, અમે તમારી જોડે છે. પહેલા જેલમાં પૂરા તમને પૂરશે, તમને નહીં પૂરવા દઈએ. ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા વારંવાર અહીંયા જે પ્રકારે કોરિડોરના નામે ડિમોલિશન કરવામાં આવ્યું અને પરંપરાગત જે વર્ષોથી અહીંયા વેપાર ધંધો કરતા હતા એ લોકોના દુકાનો તોડી પાડવામાં આવી. સાથે સાથે વર્ષોથી એ લોકોએ કાળી કમાણી કરીને જે મહેનતથી ઘર બાંધ્યા હતા એ ઘરો પણ કોરિડોરના નામે તોડી પાડવાની વાત કરે છે. એ બિલકુલ વ્યાજબી નથી. અને આજે તમે ધાર્મિક સ્થળો જુઓ, તમે જગન્નાથ જાઓ, મથુરા જાઓ, કાશી જાઓ, બનારસ જાઓ કે વૈષ્ણો દેવી જાઓ, દરેક જગ્યાએ ધાર્મિક સ્થળ હોય ત્યાં ગીચ વાતાવરણ જ હોય છે ને કે ત્યાં એટલા કંઈ મોટા હાઈવે કે એવા હોતા નથી. તો અહીંયા અંબાજી પણ વર્ષોથી આ શક્તિપીઠ છે અને વર્ષોથી પરંપરાથી માતાજીનું ધામ છે. તો અહીંયા રાતોરાત તમે રસ્તા પહોળા કરવા માંગો કે રાતોરાત દુકાન હટાવીને લોકોને બેરોજગાર કરો, બેઘર કરો, એ બિલકુલ વ્યાજબી નથી. એટલે આવનારી વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દો અમે તાકાતથી ઉઠાવીશું અને અંબાજીના લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે દાંતા તાલુકામાં પણ જે પ્રકારે આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવામાં તકલીફો થઈ રહી છે, અત્યારે જે મતદાર યાદીમાં નોંધણી ચાલી રહી છે, સર પ્રક્રિયા ચાલી રહી છે, એમાં પણ જે મતદારો હેરાન થઈ રહ્યા છે. એટલે એન કેન પ્રકારે મતદાર કેવી રીતે મતદાનથી વંચિત રહે, એનો મતાધિકાર કેવી રીતે છીનવાઈ જાય, એ પ્રકારની કામગીરી સરકાર દ્વારા ચાલી રહી છે. એનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ અને એના માટે પણ અમે ચૂંટણી પંચને પણ રજૂઆત કરીએ છીએ. આવનારા દિવસોમાં અહીંયા કલેક્ટર કક્ષાએ પણ રજૂઆત કરીશું.